બીઝેડ જેવું જ પોન્ઝી સ્કીમ કૌભાંડ રાજકોટમાંથી પણ બહાર આવ્યું છે। બ્લોકારા કંપની ઊભી કરી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે રાજકોટના રોકાણકારો સહિત રાજ્યના 8,000 જેટલા રોકાણકારો પાસેથી 300 કરોડ રૂપિયા ભેગા કરી સંચાલકો ફરાર થઈ ગયા છે। આ અંગે ભોગ બનનારાઓએ પોલીસ કમિશનરને અરજી કરી હતી। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ રિપોર્ટમાં। હાલના સમયમાં લોકોને રૂપિયા ઝડપથી કમાઈ લેવાની લાલચ લોકોને મુશ્કેલીમાં મૂકી રહી છે। બીઝેડ જેવું જ પોન્ઝી સ્કીમ કૌભાંડ રાજકોટમાંથી પણ બહાર આવ્યું છે। રાજ્યભરમાંથી રોકાણકારોને રૂપિયા 4.25 લાખનું રોકાણ કરાવી તેની સામે દરરોજના 4,000 રૂપિયાના વળતરની લાલચ આપી કૌભાંડ આચરવામાં આવ્યું હતું। 2 વર્ષમાં 300 કરોડ રૂપિયા ઉઘરાવીને પછી આરોપીઓ ફરાર થઈ ગયા છે। આ મામલે રાજકોટના રોકાણકારોએ કંપનીના ફાઉન્ડર અંકલેશ્વરના ફિરોઝ દિલાવર મુલતાણી, ભાગીદાર નીતિન જગતિયાની, સૌરાષ્ટ્રના મૂળ લીંબડીના અમિત મુલતાણી, સૌરાષ્ટ્રના માર્કેટિંગ હેડ અઝરુદ્દીન મુલતાણી અને ગુજરાતના હેડ મકસૂદ સૈયદ સામે પોલીસ કમિશનરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી। પોલીસ દ્વારા અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ શહેર પોલીસ પાસે એક મુલતાની મોહસિનભાઈ નામના અરજદારની એક અરજી રિસીવ થઈ છે, જેમાં એમના આક્ષેપ બ્લોક ઓરા નામની કંપની અને એમના 5 જે માલિક છે એમના વિરુદ્ધ આક્ષેપ છે। આખી હકીકત એવી છે કે એમાં ફરિયાદી પાસેથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના બહાને પૈસા લેવામાં આવ્યા હતા અને પછી એમને પૈસા પરત નહીં કરવામાં આવ્યા અને તમામ કંપની બંધ કરીને આરોપી જે છે અહીંથી જતા રહ્યા છે। તો એમના આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે। કંપનીના સંચાલકોએ આશરે 2 વર્ષ સુધી રોકાણકારોને કોઈ વળતર આપ્યું ન હતું અને ટૂંક સમયમાં જ આ કરન્સી કોઈન રૂપે લોન્ચ થશે અને વળતર મળશે તેવી બાહેંધરી પણ આપી હતી। રોકાણકારોએ પોતે રોકેલી રકમ ઉપડી શકતી ન હતી અને સંચાલકોએ હાથ ઊંચા કરી દીધા હતા। આરોપીઓ વિરુદ્ધ સુરત પોલીસમાં પણ ગુન્હો નોંધાયો છે। રાજકોટ અને સૌરાષ્ટ્રના રોકાણકારોએ રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ ગુન્હો નોંધાવી રજૂઆત કરી છે। તો આવો જોઈએ શું કહે છે ભોગ બનનાર રોકાણકારો। બીઝેડ ગ્રુપનું કૌભાંડ સામે આવ્યા બાદ જાણે ગુજરાતમાંથી કૌભાંડોના રાફડાઓ ફાટ્યા હોય તે રીતના અનેક એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે। રાજકોટમાં પણ જે કહી શકાય કે ફોન્ઝી રોકાણના નામે છે તે કરોડો રૂપિયાનું કૌભાંડ છે તે સામે આવ્યું છે। રાજકોટ અને સુરતના જે 30 જેટલા અરજદારો છે તેમના કરોડો રૂપિયા છે તે ઓળવી ગયા હોવાનું સામે આવ્યું છે। આપણી સાથે ફરિયાદી છે, તેમની સાથે સીધી વાત કરશું। આખી પહેલાં તો સ્કીમ શું હતી? બ્લોકોરા નામની કંપની હતી, એના ફાઉન્ડર છે ફિરોઝ મુલતાની અને ટેકનિશિયન ફાઉન્ડર છે નીતિન જગતિયાની, અને ગુજરાત હેડ છે મકસૂદ સૈયદ અને સૌરાષ્ટ્ર હેડ છે અમિત મનુભાઈ મુલતાની અને ટોટલી માર્કેટિંગ હેડ છે અઝરુદ્દીન મુલતાની। શું આખી સ્કીમ શું હતી? સ્કીમ એવી હતી કે તમે 4 લાખ રૂપિયા રોકો, 4,25,000 અને 4,25,000 અમારે રોજના તમને 4,000 રૂપિયા મળે અને 400 દિવસમાં તમને 3x કરીને આપશે। એટલે 400 દિવસની અંદર 12,75,000 રૂપિયા વળતર પાછું આપવાનું, એવું કહીને આપેલા પૈસા। આપના દ્વારા કેટલા રોકવામાં આવ્યા હતા? 13 લાખ રૂપિયા। 13 લાખ એમાંથી કેટલું વળતર આપ્યું છે શરૂઆત? કોઈ વસ્તુ વળતર નહીં, એ દેખાય તમને કોઈન તમને આપે, પછી કોઈન રહેવા દો તમારા અત્યારે $61 ભાવ છે, $300 પહોંચશે, એટલે $300 થાય પછી તમે શાંતિથી એને વેચો ને પૈસાવાળા થઈ જજો ફૂલ, કેવું એવી લાલચ આપી હતી લોકોએ। કેટલા સમયથી આ તમને રોકાણમાં કરાવતા હતા? મેં લગભગ 2022માં 7મા-8મા મહિનામાં રોકાણ કરેલું મેં। હાલ અત્યારે પોલીસ ફરિયાદ કરવામાં કે શું છે? હા, એટલે મેં કમિશનરમાં આપેલી છે અરજી અને તાલુકામાં આપેલી છે। હવે એ ક્યારે જોઈએ। હવે તમારી જેવા રાજકોટના આવા કેટલા લોકો છે? અત્યારે તો 12 જણા મેં અરજી કરી છે, ટોટલ 30 થી 35 થી 40 જણા જેવા રાજકોટમાં નીકળે। અંદાજે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો ઘણો મોટો આંકડો છે, 7-8 હજાર જણા છે ગુજરાતની અંદર। તો અમારી સમાજમાં સંમેલનની અંદર એણે 25 લાખ રૂપિયા લખાયા હતા। ફિરોઝ મુલતાની જે મેન ફાઉન્ડર છે અમારા સંમેલનમાં, એ 25 લાખ તો આપ્યા નથી અને નાથમાંથી લગભગ મોટો આંકડો રકમ લઈ ગયો છે પૈસા લોકો જોડેથી। તમારા કોન્ટેક્ટમાં કઈ રીતના આવ્યો? અમારા કોન્ટેક્ટમાં સંમેલનની અંદર લીંબડી। હા, ખાસ તો તમે અરજી કરી, પોલીસ ફરિયાદ કેમ નથી નોંધાવી? પોલીસ ફરિયાદ હવે એ જ અમને ખબર નથી કે કેમ હજુ ક્યાં અટકાઈ છે હજુ, એટલે અમારી પ્રેસ મારફત જ કહેવાનું છે કે વહેલી તકે અમને લોકોને ફરિયાદ કરી દે। કેવી કેવી સ્કીમો આ લોકો આપતા હતા? તમને જે રીતના સ્કીમો આપી એવી કઈ પ્રકારની સ્કીમો આપતા? કોઈ આયોજનો કઈ કરતા? ઓફિસ એમની હા, એ લોકો જ્યાં હોય અહીંયા મોટા મોટા પ્રોગ્રામ કરે। રેસોર્ટની અંદર સાવજ રિસોર્ટમાં પ્રોગ્રામ કરેલો, લોનાવાલા, સહારા, બોમ્બેની અંદર, પછી દુબઈ, મલેશિયા, એ લોકોને યુટ્યુબ ઉપર ઓલરેડી એ લોકોના બધા પ્રોગ્રામના હજુ પણ
લિંકો છે યુટ્યુબ ઉપર અત્યારે. ગુજરાતમાં કે એમની ઓફિસ છે ખરી? ગુજરાતમાં ઓફિસ એ લોકોને કોઈ જગ્યાએ ઓફિસ નથી, બધો બિઝનેસ આવી રીતે લીધો. એ લોકો આવું જ કંઈ લીધું કે કહેતા ને કોઈને સરકારી જો આંકડામાં આવશે તો તમને તકલીફ પડશે, એવી રીતે બીડાઈ રાખ્યા છે પબ્લિકને એ લોકોએ. કેવું તમે એમને પેમેન્ટ જે આપેલું હતું બધું કેશ છે, કેશ 13 લાખ રૂપિયા બધું કેશ છે, કેશ. એ લોકો કહે કે ક્યાંય આપણે આંકડો પાડવાનો નથી થતો ને ક્યાંય આપણે ગવર્મેન્ટની નજરમાં આવવાનું થતું નથી, ક્યાંય લીગલી એન્ટ્રી હોવી ના જોઈએ. બધાને આવી રીતે જ કંઈ પૈસા લીધા છે કે આ 7-8 જણા ગુજરાતમાં છે ને કોઈ એક જણા જોડે લીગલી એન્ટ્રી નથી. બધા જોડેથી આવી રીતે જ પૈસા લીધા છે એ લોકોએ. આપની શું માંગ છે સરકાર પાસે? સરકાર પાસે માંગ છે કે વહેલી તરીકે જે અમને ઇન્સાફ મળે એ, અને આવા બીજી વાર ઊભા ના થાય ને એવો કડક એ લોકો પર વલણ કરો કે બીજી વાર આવી રીતે કોઈ ચીટિંગ કરતા વાળા 1000 વાર વિચારે કે પ્રશાસન આવું એક્શન લઈ શકે. ચોક્કસ બીઝેડ ગ્રુપની જે કૌભાંડ આવ્યા બાદ હવે રાજકોટમાંથી પણ આવું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટ અને સુરતના સહિત ગુજરાતભરમાંથી છે તે હજારો જે કહી શકે કે રોકાણકારો સાથે બિટકોઇનના નામે રોકાણ કરાવી અને કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. હાલ રાજકોટ તાલુકા પોલીસ અને જે કહી શકાય કે સીપી એટલે કમિશનર કચેરીની અંદર 12 જેટલા જે ભોગ બનનારા છે તેણે અરજી કરી છે. તો સુરતની અંદર છે તે ભોગ બનનારાઓ દ્વારા પોલીસ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ તપાસ છે તે હાલ ચાલુ કરવામાં આવી છે. ત્યારે મહત્વનું એ છે કે આવા અનેક રાફડાઓ ફાટી રહ્યા છે, ત્યારે વધુ એક કૌભાંડ છે તે રાજકોટમાંથી હાલ સામે આવી રહ્યું છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.